નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી તમે છે આપણા ગાલા અસાઇનમેન્ટ પેપરના તમામ વિડીયો જોયા હશે એવી હું આશા રાખું છું અને તમે છે એ ભરપૂર રીતે આપણા વિડીયોને છે એ જોવો છો અને લાઈક પણ કરો છો. બરાબર છે? તો આપણે છે આજે પેપર નંબર 4 વિભાગ ડી છે એ જોવાના છીએ. આ વિભાગની અંદર છે ઘણા પ્રશ્નો છે નવા છે, જેમાંની અંદર આપણો વિભાગ ડીનો પહેલો જ પ્રશ્ન છે થેલ્સનો પ્રમેય છે. એ થેલ્સનો પ્રમેય છે આપણે આ વિડીયોની અંદર છે એ સાબિત નથી કર્યો, કારણ કે આપણે એ વિડીયોને છે એક અલગથી પ્રમેય વિભાગની અંદર આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકેલો છે. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. અને બીજું, એની સાથે સાથે આપણા ગાલા એસાઇનમેન્ટ પેપરની જે પ્લેલિસ્ટ બને છે એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો તમારે છે ક્યાંય છે એ પ્રમેય અને પેપર ક્યાંય ગોતવા પડશે નહીં, સરળતાથી તમને છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મળી જવાના છે. અને મિત્રો, આપણા વિડીયોને છે અંત સુધી જોજો, જેનાથી તમને ઘણો બધો ફાયદો થશે અને દાખલાની અંદર એકદમ સરળ રીત તમને જોવા મળશે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે પેપર નંબર 4 નો વિભાગ ડી. ચલો મિત્રો, હવે જો આપણે પ્રશ્ન નંબર 48, પ્રશ્ન નંબર 48 ની અંદર આપણને શું આપ્યું છે? તો કે થેલ્સના પ્રમેયને આધારે જે આપણને ગુણોત્તર મળે છે એ ગુણોત્તરનો છે આપણે ઉપયોગ કરવાનો છે. જેની અંદર તમે જો તો આપણને રકમ આપી છે કે બીસી બાજુની સમાંતર કોણ છે? ડીઈ છે. તો પ્રમેય નંબર 6.1 મુજબ પ્રમેય 6.1 પરથી શું લખાય? જો તો AD છેદમાં BD લખાય, AE છેદમાં EC. પ્રમેય નંબર 6 મુજબ આ રીતે ગુણોત્તર મળે. બધાના માપ આપ્યા છે આપણને. AD 1.5, BD 3 આપ્યા છે, AE 1 આપ્યો છે ને EC આપણે જોઈએ છે. ચલો એના આધારે આ EC ને આ બાજુ લઈ લો તો EC બરાબર આ 3 ગુણ્યા 1 એટલે 1 ગુણ્યા 3 લખી 1.5 ક્યાં આવી જશે? છેદમાં આવી જાય. થાય આવું? સરસ. ચલો EC બરાબર 3 એકા 3 એના છેદમાં 1.5. 1.5 એટલે દોઢ થાય. દોઢ ના ડબલ ક્યાં છે? ઉપર. તો દોઢ ગુણ્યા 2, દોઢ ગુણ્યા 2 એટલે કેટલા થશે? 2. તો EC બરાબર 2 સેમી. સમજાણો? તો આટલા દાખલાના માર્ક છે એ આપણને 2 મળવાપાત્ર છે. બરાબર છે? એમાં 48મા પ્રશ્નની અંદર આપણને બીજો ત્રિકોણ આપ્યો છે. સેમ પ્રમેય નંબર 6.1 પરથી આનો ગુણોત્તર શું મળે જોવો તો AD છેદમાં DB બરાબર AE છેદમાં EC થાય. AD નું માપ આપણે મેળવવાનું છે, તેથી AD એમ લેવાથી DB કેટલા છે? 7.2. AE કેટલા છે? 1.8 છેદમાં કેટલા આવશે? 5.4. આ 7.2 ને આ બાજુ લઈ ગયો તો શું બને? AD બરાબર 1.8 ગુણ્યા 7.2 છેદમાં 5.4. હવે તમે જોવો તો આને આ રીતે લખાય 18 ગુણ્યા 72 છેદમાં આના 10 ગુણ્યા 72 ના 10 છેદમાં કેટલા છે? 5.4. એના જે 10 છે પોઈન્ટ દૂર કરો એ ક્યાં જાય? અંશમાં જાય કે ન જાય? આ 10 કેન્સલ. 18 તેરી 54. આના બેના છેદ ઉડાડો કેટલા આવશે? 3 દુ 6, 24 તેરી 72. જવાબ કેટલો આવશે જોવો તો 2.4 સેમી. તો આપણને AD કેટલા મળશે? 2.4 સેમી. તો 2 માર્ક આ દાખલાના અને 2 માર્ક આ દાખલાના રહેશે. એમ કરી આપણને કુલ 4 માર્ક મળશે. હવે જો થેલ્સનો પ્રમેય પૂછાય તો એ પણ લખી શકાય. અને આ જો દાખલો તમને આ રીતના રકમમાં આપેલો તો આપણે પ્રાયોરિટી આને આપી શકાય. શું કામ? કારણ કે સરળ, સાદુરૂપ અને ઝડપથી થઈ જાય એવો દાખલો છે. બરાબર? 3 કલાકની અંદર પેપર પૂરું કરવું હોય આપણે તો આ નાના દાખલા પણ છે ગણી શકાય છે. બરાબર છે? અને સરળતાથી સાદુરૂપ મળી જાય. એટલે આ દાખલો પણ 4 માર્કની અંદર ગણાય. હવે જોઈએ આપણે દાખલા નંબર 49. દાખલા નંબર 49 ની રકમ તમને અહીંયા દેખાતી છે, જેની અંદર આપણને કીધું છે બે ધન પૂર્ણાંક છે એનો તફાવત આપણને મળે છે 5. બે એવી સંખ્યા છે જેની બાદબાકી કરતા આપણને કેવા મળે છે? 5 મળે છે. હવે એ જે બે સંખ્યા છે એનો વ્યસ્ત લેવાનો અને એનો તફાવત લેવાનો
એનો જવાબ મળે છે આપણને 1/10. તો આપણે બે સંખ્યા મેળવવાની છે. હવે જો તફાવત પૂછે તો તફાવતનો મતલબ શું થાય? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની હોય. તો આપણે જ્યારે સંખ્યાવાળો પ્રશ્ન હોય તો એવું ધારવાનું છે. આની અંદર પ્રશ્ન નંબર 49 ની અંદર શું ધારવું પડશે? ધારો કે મોટી સંખ્યા x છે, બરાબર છે, મોટી સંખ્યા x છે અને નાની સંખ્યા y છે. તો પેલા સેન્ટેન્સ આધારે બંનેનો તફાવત 5 છે. આ બેનો તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે 5 મળે. આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 1. બરાબર છે. આ પહેલા સેન્ટેન્સ ઉપરથી આપણે આટલું લખી શકીએ. જો જ્યારે પણ તફાવત પૂછ્યો એટલે શું કીધું? મોટી સંખ્યા નાની સંખ્યા ધારવી પડે. તફાવત મોટીમાંથી નાની સંખ્યા બાદ થાય અને આપણને 5 મળે છે. હવે તમારે શું કરો છો? આનો વ્યસ્ત લેવાના છે. કોના? તો કે પેલી સંખ્યા મોટી સંખ્યા છે 1/x, નાની સંખ્યા છે 1/y. ચલો હું ધારું છું, સાંભળો, કે x છે ને એ 10 છે. શું છે? x છે એ 10 છે અને y છે ને એ 8 છે. હવે આનો તમે જવાબ મેળવો તો આ શું મળે? 0.1. આનો તમે જવાબ મેળવો 1/8 કરો. અહીંયા 0 પોઈન્ટ ને 0 છે, 8 એકા 8. અહીંયા કેટલા વધે? 2. બરાબર છે. અને 8 અહીંયા 0, 8 દુ 16, કેટલા વધે? 4. અહીંયા 0, 8 પંચા 40. તો હવે તમે આનો જવાબ કેટલો આવે? 125. આનો જવાબ કેટલો આવે છે? આ 2 મહિના લગાડો એટલે 100 થાય. મને આમાંથી કયો તો જો વ્યસ્ત કરી હોય તો મોટી સંખ્યા શું બને છે? નાની બને છે. અને નાની સંખ્યા શું બને છે? મોટી સંખ્યા બને. સમજો છો કે નહીં? હજી એક વાર કહું છું, આપણી જે મોટી સંખ્યા છે, જો છેદમાં મોટી સંખ્યા હોય તો આપણને જવાબ કેવો મળે? નાનો. જો નાની સંખ્યા હોય તો જવાબ કેવો મળે છે? મોટો. તો આપણે હમણાં જ મેં કીધું કે મોટી સંખ્યામાંથી જ કેવી સંખ્યા બાદ કરવાની હોય? નાની સંખ્યા. તો આ બેમાંથી મોટું કોણ હશે? મને કહો તો. આ y થશે. આનો જવાબ કેવો મળશે? મોટો. તો લખીએ આપણે બંનેના વ્યસ્તનો તફાવત 1/10 છે. મેં શું કીધું? મોટું કોણ થશે આમાંથી? 1/y માઇનસ 1/x અને આ બેનો તફાવત થશે 1/10. સમજાણું કે નહીં? શું કામ આપણે y માંથી x બાદ કર્યા? કારણ કે આનો જવાબ કેવો મળે છે? મોટો. આનો જવાબ નાનો મળે છે. બરાબર છે. ચલો હવે આપણે શું કરીએ? તો આના ઉપરથી આપણે x ની કિંમત મેળવીએ. ચાલો, x બરાબર માઈનસ y છે. આ બાજુ કેવા થઈ જાય? પ્લસ y થઈ જાય. આ x ની કિંમત ને આપણે અહીં લખી નાખીએ. ચાલો, 1/y માઈનસ 1/x. x ની કિંમત કેટલી છે? 5 પ્લસ y બરાબર 1/10 થઈ જાય. ચલો, આનો અને આનો આપણે શું લેવો પડે? લેસા છેદ સરખા કરવો પડે. ચોકડી ગુણાકારનો ઉપયોગ કરશું. આ 5 પ્લસ y નો ગુણાકાર અહીંયા, y નો ગુણાકાર અહીંયા. ચલો, આનો ગુણાકાર x સાથે કરો એટલે 5 પ્લસ y માઈનસ આ y નો ગુણાકાર અહીંયા 1 ગુણ્યા y એટલે શું થશે? y થશે. ચાલો, બરાબર છે. આ કૌંસ અહીંયા પૂરો થઈ જશે. છેદમાં આ બેનો શું આવશે? બોલો તો. ગુણાકાર આવે બરાબર 1/10. સમજાણું અહીં સુધી? હવે જોવો તો 1 ગુણ્યા કૌંસ છે તો એનો કૌંસ રહેશે 5 પ્લસ y અને માઈનસ y છેદમાં આનો ગુણાકાર આની સાથે કરી દો એટલે શું થાય? 5y. આનો ગુણાકાર આની સાથે એટલે શું થાય? પ્લસ y નો વર્ગ બરાબર 1/10. હવે તમે જોવો તો પ્લસ y માઈનસ y શું થાય? કેન્સલ થાય. વધે શું? 5. અહીંયા શું વધે? 5y પ્લસ y નો વર્ગ બરાબર 1/10. હવે તમે જો 10 ને ક્યાં લઈ જવાના? અહીં લઈ જવાના. તો 10 પંચા કેટલા થઈ જશે? 50. આ અહીંયા આવશે એટલે 10 પંચા 50 અને 1 ગુણ્યા આવશે એટલે શું આવશે? 5y પ્લસ y નો વર્ગ. ચલો, હવે આ 50 ને કઈ બાજુ લઈ લેવાના? આ બાજુ લઈ લેશું તો આપણું સમીકરણ આવું બનશે. જો તો પહેલા y વર્ગ લખું છું, આ પ્લસ 5y અને આ પ્લસ 50 છે. આ બાજુ હોય તો કેવા થઈ જશે? માઈનસ 50 બરાબર 0. અહીં સુધી કોઈને વાંધો હોય તો કયો? બરાબર છે. ન સમજે તો સ્ટેપ છે આપણો છે વિડિયો છે થોડો રિવાઇઝ કરી લ્યો, જેમ તમને ફરીથી આપણું સ્ટેપ છે સમજાઈ જાય. ચલો, હવે આપણે શું કરશું? જો તો કે આની અંદર આપણે છે
આની અંદર આપણે શું કરશું તો કે 50 ના અવયવ પાડવા પડશે. આપણે 50 ના અવયવ પાડવા પડશે. ચલો 50 ના 2 ભાગ કરવાના, બાદબાકી કેટલા આવશે 5. તો આપણને ખબર છે 10 પંચા 50, 10 માંથી 5 જાય તો 5 મળી જાય છે. ચાલો તેથી y નો વર્ગ પ્લસ અહીંયા શું આવશે 10 હોય, અહીંયા શું આવશે 5 હોય. આ પ્લસ છે, અહીં શું મૂકું તો બાદબાકી તો કે માઈનસ, પ્લસ માઈનસ માઈનસ, 10 માંથી 5 જાય તો 5 એટલે માઈનસ 50 બરાબર 0. આ બેમાંથી કોમન શું દેખાય જુઓ તો y કોમન છે, અહીં શું વધે y પ્લસ 10, અહીંયા માઈનસ. આનો કૌંસ તો અહીંયા આવવાનું જ છે તો લખી જ નાખો. અહીંયા 5y છે, અહીંયા y થઈ ગયો, કોમન કોણ આવી ગયું 5 બરાબર 0. બેયમાં સરખું શું દેખાય જુઓ તો y પ્લસ 10, અહીંથી શું વધે y માઈનસ 5 બરાબર 0. ચલો થઈ ગયું. હવે સેપરેટ 0 આપી દો આને. ચલો સેપરેટ 0 આપો એટલે y પ્લસ 10 બરાબર 0, તો y બરાબર માઈનસ 10 થાય. આ પહેલી કિંમત મેળવી y ની, અહીંયા બીજી કિંમત મેળવી y માઈનસ 5 બરાબર 0, y બરાબર 5. આ બીજી કિંમત થઈ ગઈ. ચલો y ની આપણને બે કિંમત મળે છે, તો કઈ કિંમત સાચી હશે બોલો? કયો તો માઈનસ 10 સાચી છે કે પ્લસ 5 કઈ હશે? તો જો તમે રકમની અંદર પેલું સેન્ટેન્સ વાંચો, બે ધન પૂર્ણાંક હતા, બે ધન પૂર્ણાંક નો તફાવત 5 હતો. તો આ બે ધન પૂર્ણાંક માંથી 5 ધન છે, આ કેવા છે ઋણ. એ લખવાનું છે જે શક્ય નથી. તેથી આપણે જોવો તો પેલું સમીકરણ શું છે જોવો તો x મેળવવા માટેનું, આને સમીકરણ 1 કહી દઈએ. તેથી સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા x બરાબર 5 પ્લસ y, 5 પ્લસ 5 તો x બરાબર કેટલા થઈ જશે 10. તો આપણી જે બે સંખ્યા હતી જેનો તફાવત મોટી સંખ્યા આપણે કઈ દઈ હતી x. જો તો મોટી સંખ્યા x 10 મળે છે, નાની સંખ્યા આપણી y બરાબર 5 મળે છે. 10 માંથી 5 જાય, 10 માંથી 5 જાય તો 5, એનો તફાવત પણ કેટલો મળે છે 5. સમજાય છે મિત્રો? જો આપણું સોલ્યુશન તમને સરળ લાગતું હોય, તમને સમજાતું હોય તો આપણા વિડીયોને લાઈક કરવાનું અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર છે? ઓકે. હવે છે દાખલા નંબર 50. દાખલા નંબર 50 ની અંદર છે એક વ્યક્તિ છે જેને કાર લોન લેવી છે. એ કાર લોન લઈને છે એને કારની લોન ચૂકવવા માટેનો પહેલો હપ્તો છે એ 1000 રૂપિયાનો રાખે છે અને પછીના દરેક હપ્તે એ 100 રૂપિયા શું કરે છે વધારતો જાય છે અને છેલ્લે કાર લોન પૂરી કરે છે તેની કુલ રકમ કેટલી છે 1,18,000 રૂપિયા છે. તો આ ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે ટેક્સ્ટ બુકમાં ક્યાંય દાખલો આવતો નથી, પણ આ દાખલો છે આપણે જે ચેપ્ટર નંબર 5 આખું શીખા હોય, ભણ્યા હોય, કોન્સેપ્ટ યાદ હોય તો એના આધારે આપણે આખો દાખલો છે એ ગણી શકીએ છીએ. બરાબર છે? દાખલો ખૂબ સહેલો છે પણ છે કેવો નવો દાખલો છે, પહેલી વાર આપણે જોયો હોય છે. તો એની અંદર તમને કીધું છે કે ભાઈ પહેલો હપ્તો એને ભરવો છે તો કેટલા રૂપિયા થશે 1000 રૂપિયા થશે. પછી દર હપ્તે એ શું કરે છે 100 રૂપિયા વધારે છે, તો બીજા હપ્તે કેટલા થશે 1100, ત્રીજા હપ્તા કેટલા થશે 1200 રૂપિયા થાય. બરાબર છે? તો એના આધારે આપણી શ્રેણી શું બને જુઓ તો શ્રેણી શું બનશે તો પહેલો હપ્તો આપણે 1000 નો ભર્યો, બીજો હપ્તો આપણે 1100 નો ભર્યો અને ત્રીજો હપ્તો છે આપણે 1200 નો ભરી દીધો. આવી રીતના છે આપણે ઘણા બધા હપ્તા ભર્યા છે, પણ કુલ કેટલા રૂપિયા ભર્યા છે આપણે 1,18,000 રૂપિયા. આપણે શ્રેણી ઉપરથી શું લખી શકીએ તો શ્રેણી ઉપરથી આપણે પેલા તો પહેલું પદ મેળવી શકીએ કે a બરાબર 1000 છે. પછી શું મેળવી શકીએ b મેળવી શકીએ a2 માઈનસ a1. a2 એટલે આપણે બીજું પદ કેવું છે તો કે 1100 માઈનસ 1000 બરાબર 100. તો d કેટલા થઈ ગયા આપણા 100 થઈ ગયા. બરાબર છે? આટલું આપણને જે શ્રેણી ઉપરથી મળે. હવે આપણને નીચે 3 પ્રશ્ન પૂછ્યા છે, એના આધારે આપણે લખીએ કે તમને કીધું 30મા હપ્તે ચૂકવેલી રકમ, તો આ પહેલા હપ્તે ચૂકવેલી રકમ, બીજા હપ્તે, ત્રીજા હપ્તે, તો આપણને કેટલામાં પૂછ્યું છે 30મા હપ્તે. તો 30 આપણને શું આપ્યું શ્રેણીની અંદર તો કે n આપેલું હોય તો an વાળા સૂત્રની અંદર મૂકીએ કારણ કે 30મું પદ મેળવવાનું થાય. તો an બરાબર a પ્લસ n - 1d. a 30 બરાબર a કેટલા છે જુઓ તો કે 1000 છે પ્લસ n 30 - 1 અને d કેટલા છે 100. આ 1000 એમ નામ રહેવા દો પ્લસ આની બાદબાકી કરો એટલે કેટલા આવશે 29. 29 ગુણ્યા 100 એટલે કેટલા આવશે
2900 આવશે. આ બેનો સરવાળો કરો એટલે કેટલા આવશે બોલો તો 3900. તો A30 બરાબર કેટલા થઈ ગયા છે 3900. તો જે 30મો હપ્તો આ પહેલો બીજો અને ત્રીજો 30મા હપ્તે કેટલી રકમ ચૂકવશે એ 3900 રૂપિયા. બરાબર છે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. એને કીધું છે કુલ 40 હપ્તા ભર્યા એટલે આપણને કુલ કેટલા પદ આપેલા છે 40 પદ આપેલા છે. છેલ્લો હપ્તો 40મો હપ્તો હશે. છેલ્લા હપ્તો હોય તો છેલ્લો હપ્તાની રકમ કેટલી આ પહેલા હપ્તાની થઈ આ બીજાની થઈ ત્રીજાની થઈ આ 30મા હપ્તાની રકમ થાય 3900. છેલ્લો હપ્તો છે 40મો સોરી આ 30મો હપ્તો છે એનો 3900 રૂપિયા થાય. આપણે 40મા હપ્તાનું ગોતો એટલે કે 40મું પદ છે આપણે શું થશે મેળવવાનું થાય. 40મું પદ આપણે કહીએ A40 એને લખીએ કઈ રીતે તો A + 39 D લખાય. ચલો A બરાબર કેટલા છે તો કે 1000 આપણને મળે છે પ્લસ 39 અને D કેટલા છે 100. ચલો 1000 એમ નામ રહેવા દો પ્લસ 39 ગુણ્યા 100 એટલે શું થશે 3900. આ બેનો સરવાળો એટલે કેટલા થશે 4900. એટલે A40 એટલે છેલ્લા હપ્તાની રકમ કેટલી હશે 4900. હવે તમે જો અહીં જો તો કે 30મો હપ્તો છે એટલે કેટલા થયા 3900. હવે 40 પર 10 હપ્તા વધી ગયા 10 હપ્તા વધી જાય 1000 રૂપિયા વધે કે નહીં 1000 આમાં ઉમેરી જો આવે છે 4900 રૂપિયા. બરાબર છે સમજાય છે ઓકે. હવે જો ત્રીજો પ્રશ્ન 30 હપ્તામાં કુલ કેટલી રકમ ભરી છે તો આ પહેલા હપ્તામાં હું એમ કહું બે હપ્તામાં આપણે કેટલા રૂપિયા જમા કરી દીધા તમે કહેશો 2100 રૂપિયા. હું એમ કહું ત્રણ હપ્તામાં કેટલા રૂપિયા ભેગા કરી દીધા તમે કહેશો 3300 રૂપિયા. તો એવી રીતે આ 30 હપ્તા થઈને કુલ કેટલા રૂપિયા ભર્યા છે તો બધાયનો આપણે શું કરીશું આમાં સરવાળો તો SN નો સૂત્રનો ઉપયોગ કરશું. SN બરાબર હવે તમે જો 30 હપ્તામાં છેલ્લું પદ તમને ખબર છે જો તો 30મું પદ ખબર છે કે નહીં તો આપણા માટે શ્રેણી કઈ થશે પહેલેથી લઈને છેલ્લું કયું 3900. તો સૂત્ર કયું વાપરવું જોઈએ n/2 A + L. શું કામ કારણ કે પહેલું પદ એ આપણને ખબર છે છેલ્લું પદ એ આપણને ખબર છે 30મા હપ્તે એટલે 30મું પદ કયું છે 3900. બરાબર છે. ચાલો 30મા હપ્તે એટલે n ની જગ્યાએ 30 અહીંયા 2 A એટલે આપણા 1000 L એટલે કેટલા થશે 3900. ચાલો અહીંયા આવશે 15 અહીંયા કેટલા આવશે 4900. ચલો હવે ગુણાકાર કરો 15 0 0 15 0 0 15 9 135 નો 5 વધી આવશે 13 15 ચોક 60 60 ને 70 70 ને 3 73. તો S30 કેટલા મળ્યા તમને 73500. અને 30 હપ્તા ભરશે ત્યારે એને કુલ કેટલા રૂપિયા જમા થયા છે એના 73500. બરાબર છે. છેલ્લે છે નીચે તમારે સેન્ટેન્સ લખતું જવાનું છે કે 30 હપ્તામાં ચૂકવેલી કુલ રકમ છે 73500 છે. આની અંદર તમારે લખવાનું છે કુલ 40 હપ્તા હતા તેમાંથી છેલ્લા હપ્તાની રકમ છે એ 4900 છે. આમાં લખવાનું છે 30મા હપ્તાએ ચૂકવેલી રકમ 3900 હશે. બરાબર છે. આપણે પૂરેપૂરા માર્ક લેવા છે પેપર ચેક કરવા અને નક્કી કરવું પડે ગોતવું પડે તમારા માર્ક ક્યાં આપવા છે. બરાબર છે. એ રીતે આપણે પેપર લખવાનું છે. સમજાય છે ઓકે. હવે જોઈએ પ્રશ્ન નંબર 51. પ્રશ્ન નંબર 51 ની અંદર આપણે આપેલો છે કે મધ્યક બરાબર 18 છે. તમને દૈનિક હિસાબતુનો વર્ગ આપેલો છે અને તમને બાળકોની સંખ્યા આપેલી છે. મધ્યકનો દાખલો હોય એટલે આપણે ત્રીજી કોલમ કોની બનાવવાની થાય છે મધ્ય કિંમત XI ની. અને બાળકો ચેપ્ટર નંબર 13 ખૂબ મહત્વનું છે અને એમાંથી વિભાગ ડી ની અંદર 4 માર્કની અંદર પૂછેવા પ્રશ્નો ક્યાં ક્યાં છે તો કે ખૂટતી આવૃત્તિ વાળા પ્રશ્નો મધ્યક હોય મધ્યસ્થ હોય કે બહુલક આ ત્રણે માંથી કોઈ પણ એક રીતનો ખૂટતી આવૃત્તિ વાળો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર વધારે પૂછવાની શક્યતા છે. તો આપણે છે ત્રણ રીતના ખૂટતી આવૃત્તિ વાળા પ્રશ્નો છે કરી લેવા જોઈએ. બરાબર છે. જ્યાંથી આપણને પૂરા માર્ક મળી શકે. ચલો જેની અંદર આપણને છે મધ્યક કિંમત મેળવવાની હોય તો મધ્ય કિંમત કોને મેળવવાની હોય તો કે આ બંનેની વચ્ચેની કિંમત કઈ થાય તો આપણે તમે લખો તો 11 12 અને 13 તો વચ્ચે કોણ આવે છે 12 આવે છે તો આની મધ્ય કિંમત થઈ ગઈ 12. એટલે કે ભાઈ આ બેનો તમે સરવાળો કરો અને એના અડધા કરો. આ બેનો સરવાળો કરો એટલે 24 થાય. 24 ના અડધા 12 થાય. તો 12 મળે છે ને. એક તો આપણે આ રીતે સિમ્પલ સામાન્ય બુદ્ધિથી કરી શકીએ.
હવે આની અંદર તમે જુઓ તો કે બધાની અંદર કેટલા કેટલાનો ગેપ દેખાય તમને, કેટલા કેટલા વધે છે, 2 2 વધે છે. તો આની અંદર 2 2 ઉમેરતું જવાનું છે. આ 14 16 18 20 22 અને 24 બરાબર છે. હવે એના પછીની કોલમ કઈ બનાવી છે આપણે? UI ની. હવે UI બનાવવા માટે આપણે છે એ ધારવો પડે. જ્યારે મિત્રો ખૂટતી આવૃત્તિ વાળો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે હંમેશા ને હંમેશા જે ખૂટતી આવૃત્તિ હોય ને એની સામે જે મધ્ય કિંમત હોય ને એને જ એ ધારવું. બરાબર છે. તમારું સાદું રૂપ છે સરળ બનશે. બાકી તમે એ ગમે ત્યાં ધારશો એનાથી કોઈ ફેર નહીં પડે, જવાબ સરખો આવશે, ગણતરી લાંબી થશે. ગણતરી ટૂંકી કરવા માટે તમારે જે ખૂટતી આવૃત્તિ હોય એની સામે એ ધારવાનું. એની સામે એ ધારો એટલે અહીં શું આવે? 0, એની ઉપર -1, એની ઉપર -2, -3, ચાલો નીચે આવશે 1 અને 2. ચાલો પછી શું આપણે આવે છે? FI UI. ચલો FI UI ની વાત કરીએ તો બીજી અને ચોથી કોલમનો ગુણાકાર. 7 ચોક કેટલા થાય? 28. પણ માઈનસ આવશે. 6 તેરી -18, 9 દુ -18, 13 એકા -13. F ગુણ્યા 0 એટલે અહીં 0 જો આની અંદર F છે ગાયબ થઈ જશે. 5 એકા 5, 4 દુ 8. આ બેનો સરવાળો કેટલો થાય? 13. આ બધાનો સરવાળો તમારે કરવો છે. બરાબર છે. માઈનસ 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 એટલે આ બધાનો શું થાય? સરવાળો. પણ એક વસ્તુ સમજો, આ બેનો સરવાળો કેટલો થાય છે? 13. આ પ્લસ 13 આ માઈનસ 13 આ બે શું થઈ જાય? કેન્સલ થઈ જાય. વધે શું? તો કે આપણી આ 3 કિંમત 8 8 8 24 નો ચોગડો આવશે, વધી આવશે 2. 2 ને 2 4 5 6 તો કેટલા આવશે? -64. તો આપણો જે સિગ્મા FI UI બરાબર -64 આવશે. સમજાય છે? ચલો એવી જ રીતના આપણે આનો સરવાળો મેળવવો પડશે. આપણી જે કુલ આવૃત્તિ છે એનો સરવાળો. ચલો 6 ને 7 13, 13 ને 9, જો 13 માં 9 ની જગ્યાએ શું ઉમેર કરી દો? 10 ઉમેર દો. 13 ને 10 કેટલા થાય? 23. એમાંથી એક ઘટાડી દો, કેટલા થાય? 22. 22 માં 3 ઉમેરો એટલે 25, 25 માં 10 ઉમેરો એટલે 35, 35 માં 5 ઉમેરો 40, 40 માં 4 ઉમેરો એટલે 44. અને વધારાનો જે કોણ આવશે? F. કુલ આવૃત્તિ મળી ગઈ, FIU મળી ગયા, A મળી ગયા. સૂત્ર પ્રમાણે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIU છેદમાં સિગ્મા FI ગુણ્યા h. ચલો x બાર એ આપણને આપેલા છે કેટલા આપ્યા છે? 18. અહીંયા લખી નાખો 18 બરાબર. a કેટલા છે જોવો તો 20. અહીંયા લખી નાખો 20. સિગ્મા FIU કેટલા છે? -64. એને રાખશું કાઉસમાં. સિગ્મા FI કેટલા છે? 44 પ્લસ f. અહીંયા આવશે 44 પ્લસ f ગુણ્યા h. h એટલે કેટલાનો ગેપ દેખાય જોવો તો 2. નીચે લખી નાખવાનું h બરાબર 2. અહીંયા આવશે ગુણ્યા 2. ચલો આપણને ખબર છે કે ભાઈ આ પ્લસ છે, આ બાજુ કેવા થઈ જશે? માઈનસ. તો આ 18 -20 બરાબર. અહીંયા શું વધે? પ્લસ માઈનસ -64 છેદમાં 44 પ્લસ f ગુણ્યા 2. ચલો અહીંયા શું વધે ગયો તો મને? -2. આ ગુણાકારમાં છે, અહીં ક્યાં આવી જશે? છેદમાં -64 છેદમાં 44 પ્લસ f. જો 2 એકા 2 અને આ માઈનસ અને આ માઈનસ કેન્સલ થાય એટલે શું થઈ જાય? પ્લસ. અહીંયા શું વધે જોવો તો 1 વધે. અહીંયા શું વધે? 64 ના છેદમાં 44 પ્લસ f. અહીંયા ગુણાકારમાં સોરી ભાગાકારમાં છેદમાં છે, આ બધું ક્યાં આવશે? અંશમાં એટલે કે ગુણાકારમાં. 1 ગુણ્યા 44 પ્લસ f એટલે શું થાય? એનું મળે કે ન મળે? f બરાબર 64. આ પ્લસ 44 છે, આ બાજુ આવશે તો કેવા થઈ જશે? માઈનસ થઈ જાય. તો 64 માઈનસ 44 તો f બરાબર 20. આપણી જે ખૂટતી આવૃત્તિ છે કેટલી મળી ગઈ આપણને? 20. બરાબર છે મિત્રો. આ દાખલો છે 2-3 વખત ગણી નાખજો. મહત્વનો દાખલો છે. આ મધ્યકનો છે. આવી રીતે આપણે મધ્યસ્થનો આવે છે ને બહુલકનો આવે. 3 રીતના દાખલા છે ખૂટતી આવૃત્તિના કરી નાખવાના છે. બરાબર છે? ઓકે. ચલો મિત્ર, હવે જોઈએ આપણે દાખલા નંબર 52. દાખલા નંબર 52 ની અંદર આપણને છે વર્ગ આપેલા છે અને એના આધારે આપણને આવૃત્તિ એટલે કે પાંદડાઓની સંખ્યા પણ આપેલી છે અને પ્રશ્નની અંદર પૂછે કે મધ્યસ્થ મેળવો. જ્યારે મધ્યસ્થ મેળવવાનો હોય ત્યારે આપણે એકવાર જોવું પડે કે ભાઈ વર્ગ લંબ આપણી જે વર્ગ છે એ સતત છે કે અસતત છે. બરાબર છે? તો આની અંદર તમે જુઓ તો અહીં 126 થી લઈને 127 છે.
તો આ કેવા પ્રકારની આપણી પાસે માહિતી છે? અસતત પ્રકારની માહિતી છે. તો પહેલાં આપણે આને શું કરવું પડશે? સતતની અંદર ફેરવવા પડશે. ચલો, સતતની અંદર ફેરવવા માટે શું કરવું પડશે? બોલો. ચલો, અહીં લખશું આપણે સુધારેલ વર્ગ. ચલો, આની અંદર છે જે અધઃ સીમા છે એની અંદરથી 0.5 શું કરવાના? બાદ કરી દેવાના રહેશે. એટલે આવશે 117.5 થી લઈને, અને આની અંદર ઉધ્વ સીમાની અંદર 0.5 છે પ્લસ કરવાના. એની અંદર 0.5 પ્લસ કરશો એટલે 126.5 થઈ જશે. આની અંદર 0.5 બાદ કરો એટલે 126.5 થી લઈને 135 ની અંદર 0.5 પ્લસ કરો એટલે શું થઈ જાય છે? 135.5. હવે તમે જોવો તો બે સરખા થઈ ગયા કે નહીં? તો હવે આપણો જે આ વર્ગ છે કેવો થઈ ગયો? સતત આવૃત્તિ વાળો. બરાબર છે. ચલો, બધાની અંદર આપણે રીતના ચેન્જ કરી નાખીએ. આમાંથી 0.5 બાદ કરશો એટલે 135.5. અહીંયા આવશે 144.5. 144.5 થી લઈને 153.5. અહીંયા આવશે 153.5 થી લઈને 162.5. 162.5 થી લઈને 171.5. 171.5 થી 180.5. ચલો, સમજાણું? પહેલાં આપણે જે વર્ગને છે બદલાવી નાખવાનો રહેશે. હવે આના આધારે આપણે શું કરશું? તો કે આપણને છે રકમની અંદર કુલ પાંદડાઓની સંખ્યા આપેલી છે. કેટલી આપી છે? 40. બરાબર છે. તો આપણે છે 40/2 બરાબર 20 n/2 મળી જાય. હવે આપણને ખબર છે જ્યારે મધ્યસ્થ મેળવવાનો હોય ત્યારે ત્રીજી કોલમ કોની બનાવી છે? આપણે CF ની બનાવી છે. CF મેળવવો હોય તો પહેલી જે આવૃત્તિ છે એમના, પછીની આવૃત્તિ છે સરવાળો એટલે 5 ને 3 8, 8 ને 9 કેટલા થશે? 17, 17 ને 2 19 ને 10 29 થશે. 29 ને 5 કેટલા થશે? 34, 34 ને 4 38, 38 ને 2 40. આપણને કુલ આવૃત્તિ જ મળે, અને આપણને કુલ આવૃત્તિ છે એ રકમની અંદર મધ્યસ્થની અંદર આપેલા છે, જેનાથી આપણને ખબર પડશે કે આ જે આપણે સરવાળો કર્યો છે એ સાચો છે. બરાબર છે. હવે n/2 મળી ગયા. n/2 કેટલા મળ્યા? 20. તો સંચય આવૃત્તિની અંદર જોવાનું 20 કેમાં આવી જાય? તો કે 29 ની અંદર આવી જાય. તો આપણે એને છે મધ્યસ્થ વર્ગ તરીકે પસંદ કરવાનો રહેશે. ચલો, એના આધારે સૂત્ર પ્રમાણે L શું થઈ જાય છે? એની અધઃ સીમા 144.5. બરાબર છે. n/2 તો છે. CF ક્યાં લેવાના? 29 લેવાના નહીં, એના ઉપરના CF લેવાના. એટલે CF બરાબર 17. બરાબર છે. F ક્યાં લેશો? તો કે જે પસંદ આપણે મધ્યસ્થ વર્ગ પસંદ કર્યો છે એની આવૃત્તિને 12, અને પછી છેલ્લે વધે H. જુઓ તો કેટલાનો ગેપ દેખાય છે. આમાં મેળવો અથવા તો આમાં મેળવો, બેમાંથી ગમે એકની અંદર છે તમારે ગેપ મેળવી લેવાનો. ચલો, કેટલાનો ગેપ દેખાય તમે જુઓ તો 9 નો દેખાય છે. બરાબર છે. તો H આપણે થઈ જશે 9. ચલો, મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 CF છેદમાં F ગુણ્યા H. ચલો, L કેટલા છે? 144.5. ચલો, 144.5 પ્લસ n/2 કેટલા છે? 20 માઇનસ CF કેટલા છે? 17. F કેટલા જુઓ તો 12 ગુણ્યા H કેટલા છે? 9. ચલો, 144.5 ને છે આપણે છેલ્લે સુધી કાંઈ નહીં કરીને એને એમનામ રહેવા દઈશું. ચલો, 20 માંથી 17 જાય કેટલા વધે? 3 છેદમાં 12 ગુણ્યા 9. ચલો, 144.5 એમનામ પ્લસ 9 તેરી 27 ના છેદમાં 12. ચલો, 144.5 એમનામ પ્લસ આ બેનો શું કરવો પડશે? ભાગાકાર. ચલો, કરીએ ભાગાકાર. અહીંયા 27 અને 12, 12 દુ કેટલા થશે? 24. કેટલા વધે? 3. અહીંયા મૂકી દો પોઈન્ટ, અહીંયા આવી જાય 0. ચલો, 12 દુ 24. ચલો, આપણે 2.2 રાખીએ. 2.2 આનો બેનો સરવાળો કરો. આ 2 અને આ 4 કેટલા થાય? 146. પોઈન્ટ પછીનો સરવાળો કરો કેટલા આવશે? 7. તો આપણો મધ્યસ્થ થઈ જશે 146.7. બરાબર છે. પોઈન્ટ પછી એક કાં તો બે અંક લેવાના છે. સમજાય છે? ઓકે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 53. પ્રશ્ન નંબર 53 છે સંભાવનાનો છે ને છેલ્લો દાખલો છે. બરાબર છે. જેની અંદર આપણને કીધું છે કે ભાઈ લાલ દડા છે 5 છે, લીલા દડા છે 8 છે, સફેદ દડા છે 7 છે. તો કુલ પરિણામ આપણા કેટલા થઈ જાય? કરો આ બધાનો સરવાળો. 8 ને 7 કેટલા થાય? 15. 15 ને 5 20. તો કુલ આપણા પરિણામ થઈ ગયા 20. એટલે કુલ દડા છે એ કેટલા છે? 20 છે. બરાબર છે. પહેલી સંભાવના આપણને શું પૂછીએ?
ઘટના એ બરાબર સફેદ અથવા લીલા હોય. આપણે આના પહેલાંના જ્યારે પેપર સોલ્યુશન આપ્યું તો એની અંદર કીધું કે ભાઈ અથવા આવે તો શું કરવાનું, બંનેનો સરવાળો કરવાનો. તો સફેદ હોય અથવા તો લીલો હોય, તો સફેદ હોય તો લીલો હોય તો એવા કેટલા મળશે તમને જોવો તો 7 ને 8 15, તો કુલ દડા થઈ જશે 15. કેટલામાંથી? 20માંથી. તો P ઓફ A બરાબર 15/10. છેદ ઉડાડશો 5 તેરી 15, 5 24, તો જવાબ થઈ જશે 3/4. સમજાય છે? અથવા એટલે શું, બેયનો સરવાળો કરી દેવાનો રહેશે. ચલો પછી ઘટના આપેલી છે, ઘટના B બરાબર લીલો પણ ન હોય ને લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય. લીલોય ન હોય લાલ ન હોય તો વધ્યું કોણ હવે? સફેદ વધ્યા. સફેદ કેટલા છે? 7 છે. તો P ઓફ B બરાબર 7 અને કુલ દડા કેટલા છે? 20. તો આ થઈ ગયો આપણો જવાબ. ચલો હવે કીધું છે સફેદ ન હોય તો સફેદ નહીં લઈ તો આ બે તો લેવા પડશે ને. કેટલા થશે? 8 ને 5 13. તો કેટલા દડા થઈ જશે? 13 દડા થઈ જશે. 13/20 છે છેલ્લું. ચલો છેલ્લી ઘટના છે, લાલ હોય અથવા સફેદ હોય. લાલ હોય અથવા સફેદ હોય. અથવા એટલે બેયનો શું કરી દેવાનો સરવાળો, બે દડા લેવાના. તો 5 અને 7 કેટલા થઈ જશે? 12. તો P ઓફ D બરાબર 12/20. છેદ ઉડાડો તો કેટલા આવશે? 4 તેરી 12, 4 25. જવાબ થઈ જશે 3/5. સમજાય છે મિત્રો? ખબર પડે છે? ખૂબ સહેલો દાખલો છે. ચલો મિત્રો હવે જોઈએ દાખલા નંબર 54. દાખલા નંબર 54 ની અંદર આપણને બે પ્રશ્નો અલગ અલગ આપેલા છે. જેની અંદર પહેલો પ્રશ્ન છે પાસાનો, કે પાસાને એક વખત ઉછાળો તો આપણને ખબર છે કુલ પરિણામ કેટલા મળશે? 6. ક્યાં ક્યાં? તો કે 1 2 3 4 5 અને 6. એના આધારે આપણને ઘટના પહેલી પૂછેલી છે કે સંખ્યા પૃષ્ઠ પર સંખ્યા છે 4 કરતાં મોટી હોય. 4 કરતાં મોટા હોય એટલે કોણ આવે? 5 અને 6 બે જ આવશે. તો તમારે સૂત્ર લખવાનું છે P ઓફ A બરાબર પસંદ થયેલા પરિણામ છેદમાં કુલ પરિણામ. તો કે P ઓફ A બરાબર કેટલા છે? 4 કરતાં મોટા કોણ છે? 5 અને 6. એટલે કેટલી સંખ્યા છે? 2. કેટલામાંથી? 6 માંથી. તો 2 તેરી 6. તો જવાબ શું આવશે? 3. બરાબર ને? નહીં. કારણ શું? તો કે આ છેદમાં વધે છે, અંશમાં કેટલા વધે? 1/3. આ ભૂલ કરવાની નથી. બરાબર છે? જવાબ આવશે આપણો 1/3. બીજો પ્રશ્ન પૂછ્યો છે 4 કે તેના કરતાં નાની. 4 કે તેના કરતાં નાના લેવાના છે. એટલે 4 આવશે, એના કરતાં નાના આવશે. એટલે કેટલી સંખ્યા આવશે? 1 2 3 અને 4. તો P ઓફ B બરાબર 4/6. 2 દુ 4, 2 તેરી છે. એટલે અહીંયા 2 આવશે ને અહીંયા 3 આવશે. છેદ ઉડાડશો એટલે. બરાબર છે? આપણો જવાબ થઈ ગયો 2/3. સમજાય છે? હવે જો આપણે પ્રશ્ન નંબર 2 એટલે કે દાખલા નંબર 2 જેની અંદર આપણને છે એ વિદ્યાર્થીએ મેળવેલા ગુણ આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. જેની અંદર આપણને કીધું કે 40 થી વધારે ગુણ મેળવવા હોય વિદ્યાર્થી કેટલા છે? તો આ મેળવેલા ગુણ છે 40 કરતાં વિદ્યાર્થીઓ જે ગુણ મેળવ્યા છે એ 42 અને 43 વાળા છે. એવા કેટલા વિદ્યાર્થીઓ છે તમે જોવો તો આ 2 એટલે કેટલા થાય? 3. આપણી આ પહેલી ઘટના છે તો અહીં લખી નાખશું આપણે ઘટના એ 40 થી વધારે ગુણ મેળવાય. તેથી P ઓફ A બરાબર કેટલા વિદ્યાર્થીઓ મળ્યા તમને? 3. આ કુલ વિદ્યાર્થીઓ જોશે આપણે. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે ગણીએ. જો આ કેટલા થશે? 30, 30 ને 20 50, 50 ને 20 70, 70 ને 8 78, 78 તમે 10 નાખો એટલે 88, 88 2 નાખો એટલે 90, 90 3 નાખો એટલે 93, 93 4 નાખશો એટલે કેટલા થશે? 97, 97 3 નાખો એટલે 100. તો અહીં કેટલા આવશે? 100. આના છેદ ન ઉડે પણ આને તમારે પોઈન્ટમાં ફેરવે તો આ રીતે ફેરવી શકો. આ જવાબ એ તમારો સાચો થાય ને આ જવાબ એ સાચો થાય. બંને જેમાંથી એક જવાબ લખ્યો હોય તો તમને પૂરા માર્ક મળી શકે છે. બીજું તમને કીધું 30 થી વધારે આને કહી દઈએ આપણે ઘટના B. 30 થી વધારે 30 થી ઓછા કીધું. 30 થી ઓછા એટલે 29 થી ચાલુ થશે. એનાથી ઓછા મેળવવા વિદ્યાર્થીઓ કેટલા છે? તો આ 30 ને 20 50 70 ને 78. તો P ઓફ B બરાબર 78 અને કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 100. પોઈન્ટમાં ફેરવશો તો કેટલો આવશે? P ઓફ B બરાબર 0.78. સમજાણો મિત્રો? આપણે છે આ પેપર નંબર 4 છે અહીંયા પૂરું થાય છે. જો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોને લાઈક છે એ કરતા રહ્યો. બરાબર છે? ચલો મળીએ આપણે હવે નવા વિડીયો સાથે.